મસ્ત નહીં ખાલી બ્લાઉઝ નહીં, દુપટ્ટો નહીં. નવી વસ્તુ ઘરમાં લેજો ખાલી કપડા બપડા બધા વાળી દીધા અને સાંજનો ટાઈમ છે. ક્રિશ ફોન કરે ટીવી આવે અત્યારે હાલ તે ભાઈ કુદમ કૂદ થઈ રહ્યા છે. ટીવી તોથી નીકળી જઈ છે, મહેસાણાથી ગાડી નીકળી જઈ છે. જોઈએ હવે કેટલા વાગે આવે. બહુ બધો ઇંતજાર છે ટીવીનો. તો લોકેશન મોકલે છે અને એવું બધું કરે એટલે ગાડી વાસણ જો સવારે ઘેર હોય એટલે તો કેટલું બધું કોમ પોક 8-9 વાગશે 8-9 વાગશે એટલે બીજો એટલે ટીવી શું કીધું યો ને શું કીધું એવું કીધું 8-9 વાગશે તો બીજા ટીવી અમદાવાદમાં જઈએ એવું તો કલર છે. ઓ કો બીજો ટીવી ના આવવાનું હોય તો આપણને ફિટિંગ કરી આલશે. ખબર નહીં કેવું એટલે વાર થતી હોય ને કરી આલ તો એટલે વાર ફિટિંગ કમ્પ્લીટ કરીને ચાલુ કરી આલીને આવતા હોય ને એવું બધું શી ખબર. પછી મૂકીને બોક્સ મૂકીને જતા રહેતા હોય ને યોનો કંપનીનો મોણો સાઈન ફિટ મને કીધું તું કે ફિટિંગ કરી આલશે બધું કરી આલું તો સારું. તે સવારે તો બધું જો આચલે કચરા પોતું કર્યું અને બીટું રોટલી જમ બનાવીને શાક બનાવ્યું. 2 વખત મશીનમાં કપડાં ધોયા, રસોડું ધોયું, વાસણ ઘસ્યા, વાસણ લૂસ્યા. 1 વખતના વાસણ ડોરમાં ભરાયા. પાછા ફેર આમાં તો બહુ વાસણ થઈ. વાસણ તો ઢગલા વાસણ થઈ ગયા. હજી તો વાસણ હું ઘસી અને સાફ કરી અને લૂસીને મૂક્યા હોય ને પાછા ફેર તૈયાર. એટલે એ બધા ઢોવરોમાં વાસણ ભરાવાના બાકી છે અને જમવાનું બનાવવાનું બાકી છે રાતનું. જોઈએ હવે વિચારીએ શું બનાવું. નીચે જવું પહેલાં તો કોઈક શાકભાજી ને એવું બધું લેતા આવું કાલ માટે. અત્યારે હાલ તો જો હું તો રાતે ખોઈ નહીં. ક્રિશને ખાવાનું હોય એટલે ક્રિશ માટે કોક કરીશું. પેલી 2 બુનો માટે ફરાળ કોક કરવાનું હોય. પછી માતાજીની આરતી બાકી છે. પૂરી માટે વળી કોક બનાવવું પડશે ગમે તે. પૂરી ખોઈ ગઈ. પૂરી શ્રાવણ મહિનો નહીં કર્યો એટલે જુઓ કપડાં વાળ્યા ને કપડાં વાળીને આવી નીચે શાકભાજી લેવા જતી હતી ને પછી જોઈ ગઈ રાખડીઓ. તે મેં કીધું સારી હોય તો રાખડી લઈ લઉં. પછી રાખડી તો થોડી જોઈ, મને ગમીએ ખરા પણ ભાવ બહુ હતો. પછી આના કરીને રાખડી તો અમે લઈ લીધી. રાખડી લીધી બધી જેટલી લેવાની હતી એટલી બધી રાખડી લઈ લીધી. પછી જઈ શાકભાજી લેવા. માનસીને ફોન કર્યો. માનસી કીધું તારે રાખડી લેવી હોય તો આય નીચે મસ્ત રાખડી આવી હે વેચાવા માટે. જોઈ રંગબેરંગી રાખડીઓ જોઈને મજા આવી જાય નહીં. એ તો લઈ લીધી છે પણ શાકભાજી જુઓ ભીડ હે શાકભાજીમાં તો બધી બહુ મોટી બધી દુકાન હ. ફળફરાદી શાકભાજી જેવું શાકભાજી જે જુઓ ને બધું અહીંયા મળી રહે. બહુ મસ્ત મોટી દુકાન હ. તે બહુ ભીડ હતી અત્યારે હાલ તો. માનસી આવી હે ને હું માનસી 2 એક્ટિવા લઈને જઈએ છીએ બજારમાં. અમે આવ્યા છીએ માનસી ને 2 ડ્રેસ જોવા માટે. નહીં માનસી શું જોવા? ડ્રેસ જોવા જોઈએ હવે સામે દુકાન દેખાય હો. માનસી બીટુના મારા અમારા રક્ષાબંધન માટે ડ્રેસ જોવા હતા એટલે મેં કીધું જોઈએ. માનસી કે હેડ મમ્મી બધી અલગ અલગ દુકાનોમાં ચેક કરીએ. મસ્ત નવરાત્રીનું કલેક્શન આવેલું હોય એટલે અમુકમાં દુપટ્ટા નતા ને અમુકમાં દુપટ્ટા હતા. એવું બધું હતું. પણ આપણે તો જેવી લેડીઝ ને કેવી ટેવ હોય કે જે ના લેવાનું હોય એ જોવાનું અને લેવાનું હોય એ જોવાનું. એટલે અમાર મનમાં એમ કે આવો નવરાત્રીનો વળી કોઈ ડ્રેસ હોય તો કદાચ સારો ગમી જાય તો લઈ લઈએ. પણ પછી એવો કોઈ ડ્રેસ હતો જ નહીં એટલે પછી અમે ના લીધો. પણ બાજુમાં એક બીજી દુકાન હતી ડ્રેસની, ત્યાં ગયા. ત્યાં થોડા ડ્રેસ ફેર્યા જોયા. એક ડ્રેસ બહુ મસ્ત મને ગમ્યો હતો. એમાં ગ્રીન કલરમાં ડ્રેસ હતો. મેં કીધું આંચલ માટે લઈ લઉં અને માનસી એક ડ્રેસ લઈ લે. એક મારે લેવો હતો એટલે પણ પેલો ભાઈ પૈસા વધારે કહેતો. જેવો ડ્રેસ હતો ને એ પ્રમાણે પૈસા નતા એટલે પછી અમે ના લીધો. કોણ માનસી તો કાઈ થાય ને એટલે એનું મોઢું જોવાનું કેવું મોઢું થતું હોય. ગમતું નતું. એક બધી દુકાને અલગ અલગ ફરતો ગમતું નતું ને એટલે એનું મોઢું જોઈ કે હોય તો કે કોઈ મળતું જ નહીં. એવી કાઈ થયેલી ને જબરજસ્ત. પછી આ ભાઈને થોડા ડ્રેસ બતાવ્યા પણ કોઈ આમ મનથી ગમે એવા નહીં. કાપડોના ડ્રેસ સીધો ગમી ગયો ને લઈ લીધો એવું નહીં. એમાં નહીં હતું કે નજીકમાં દુકાનો હતી ને મળે તો વળી લઈ લઈએ.
પણ એક જ ડ્રેસ ખાલી ગમે તો હું તમને આગળ બતાવું. મસ્ત ડ્રેસ હતો એ રહ્યો. એટલો બધો ડ્રેસમાં દમ નતો, પણ આમ ચાલે 1000-1200 સુધી આપો તો લઈ લેવો તો. પણ પછી આ ભાઈને તો ના આપ્યો. આ ભાઈ તો બહુ ભાવ કહેતો હતો. જો આ તમે જોઈને તમને લાગશે કે ના બરોબર 1000-1200 સુધી પોહાય. પછી ભાઈને ના પોહાણું તે પછી અમે તો નીકળી ગયા. નકર આચલ અને વળી આચલ ફોન કરે, મને ફોટો મોકલજે, મને ફોટો મોકલી, પણ પેલા જોવા તો દે પછી ફોટો મોકલું ને. પછી આવા બધા જોયા, બધા અલગ અલગ વેરાયટી જોઈ, પણ અમોને કોઈ એટલા બધા ઈયા નતા બેઠા. મેં માનસીને કીધું આપણે એક કામ કરીએ, એક છેલ્લી એક દુકાન હોય એમાં જઈએ, જો ગમો તો બરોબર હતો. અમે આયા હોય કારણ તો નાનું નાનું મસ્ત બેબી હતું. અને અમારે ઘેર રોધવાનું મોડું થતું હતું. પેલી બેબુનો ભૂખી હતી ને માતાજીની આરતી કરવાની હતી. તો બિટ્ટુને મેં આરતી કરવા આલી માતાજીની. મેં ફટાફટ બનાવી દીધું જમવાનું. ફરાળી ચટણી બનાવી અને ફરાળી બનાયા હાંડવો બનાવ્યો. ફરાળી હાંડવો અને ફરાળી ચટણી, લીલા ધોણા, દહીં, સિંગદોણા અને બીજું મીઠું, હો ને ચટણી. જોજે ભાવો તને. હા, તને તો કદી ના ભાવ. ટેસ્ટ તો કર શું લાગે આમ ચટણીમાં. ઉભો રે, હું કરું, ઉભો રે. એમ ના લેવાય. ઓમ ઓમ વ્યવસ્થિત ઓમ કરીને ઓમ વ્યવસ્થિત ચટણી લઈએ ને તો ખબર પડે. લે શું લાગ્યું? ઓકે. બીટું તો સારું પાસે. બીટું ફરાળી જ છે તો તરખા. હું આવ્યું આપણે જલ્દી તીવું આવ્યું. વાવ. અરે શું કાચો ભાડ્યા વગર ઉપર કૂદકો મારા. બબુડા એવું ના કરાય. જો મને હે ને ટીવીની કંપનીનું ખબર નથી પડતી કઈ કંપનીનું. હા જો આ રહી એ કંપની. આવી મને ખબર નથી પડતી એટલે હું નથી કહેતી. એ તો એના અંદર પૂરી કાઢી હતી. એને પેલો ભાઈ ટીવી ઉતારવા આવ્યા ને એટલે એના મનમાં એમ કે કોણ આવ્યું ને મને અંદર પૂરી કાઢી નહીં. કરવાનું એ હોય પણ આટલું બધું તો વળી કોઈ કેટલું ચેક કરવું પડ્યું. અરે આટલું બધું ચેક કરવાનું હોય. Everything you stream all one screen. મમ્મી જોજે. વન સ્ક્રીન એટલે શું કહેવાય? એક જ સ્ક્રીનમાં તમે બધું એક્સપ્લોર કરી શકો એમ. એવું ગૂગલ ટીવી. ગૂગલ ટીવી. નવી વસ્તુ ઘરમાં આવી અમારા, નહીં? 2 નવી વસ્તુ આવી ને. જુઓ હમણાં ટાઈસુ બેઠો હતો નારી. આ કિશુભાઈના માટે અમારે આવી છે એને ભણવા માટે કેટલું બધો ઉપાયો કરીએ. જુઓ કોક કરીને એને ભણવામાં તકલીફ ના પડે. ભણવામાં તકલીફ ના પડે ને એટલે ચમ આટલી કે ટૂંપો દબાવતો તો આમ રૂમાલથી. હો આટલા હતો રૂમાલ, આટલો હતો. ફેંકતી નહીં. સાચું બોલ, સાચું બોલ, સહી બોલ. તો ગાઈસ આ તો આજનો વ્લોગ, અને મળીશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી ઇંતજાર કરજો. બીજો આવો ને આવો મસ્ત વ્લોગ લઈને આવીશું. તો આ વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સારી સારી કોમેન્ટો કરજો. ગુડ નાઇટ.